મને ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે, કારણ કે જે રીતના આપણે એમિનેમને જોવા જઈએ છેલ્લા ઘણા સમયથી આપણને કન્સોલિડેશનની રેન્જની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. અને રિસેન્ટલી જે આપણને બાઉન્સ આવતું જોવા મળ્યું છે 200 દિવસની એક્સપ્રેશન મૂવી એવરેજ પાસેથી, પ્લસ એનો જે પ્રીવિયસ સપોર્ટ માર્ક હતો 2700 ના આસપાસના લેવલ્સથી, ત્યાંથી જ આપણને ઉછાળો બનતો જોવા મળ્યો છે. તો ક્યાંક ને ક્યાંક મને ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે આ કાઉન્ટર. કદાચિત આપણને ઉપરની સાઈડ પર અહીંયા આપણને પુશ આવતું જોવા મળે. 2900 ની ઉપર આપણને 3100 અને 3100 ની ઉપર 3200 સુધીના લેવલ્સ આપણને ઉપર બનતા જોવા મળી શકે છે. સારા એવા સપોર્ટ માર્ક પર ટ્રેડ કરે છે. અહીંયાથી તમે લોંગ ટર્મ, મીડિયમ ટર્મ કે શોર્ટ ટર્મ તમે હરેક ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ગ્રેબ કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલવાનો રહેશે 2650 નો. એક સ્ટ્રોંગ સપોર્ટ બનીને અહીંયા બનીને ચાલી રહ્યો છે. 2650 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરમાં 2900 થી લઈને 3200 સુધીના ટાર્ગેટ તમને એમએનએમ માં બનતા જોવા મળી શકે છે.